મમ્મી મારે કોલેજનું નર્સિંગનું હવે આગળ એડમિશન લેવાનું જ છે તો હવે મારે અહીંયા નથી કરવું. અહીંયા નથી કરવું તો ક્યાં કરવું છે? અમારી બધી જ ફ્રેન્ડો બેંગ્લોર એડમિશન લે છે તો મારે પણ ત્યાં જવું છે. ના હો, જરાય નહીં. આ ખોટી જીત તો કરતી જ નહીં. શું કામ છે હા કે બેંગ્લોર જવું? આ આપણા શહેરમાં જોઈએ એટલી નર્સિંગની કોલેજો છે, ત્યાં નર્સિંગ કર ને. અને બેનપણીઓના વાદે લાગીશું ને તો એક દિવસ ઘર વેચવાના વારા આવે. બેનપણીઓ કરે એ બધું ન કરવાનું હોય કાંઈ. મમ્મી અહીંયા હું કોર્સ કરીશ તો અહીંયા કોઈ વેલ્યુ નથી. 10-12 હજાર આપશે મને અને ત્યાં કરીશો કંઈક વેલ્યુ છે કહેવાય કોર્સ કર્યો છે. બેટા એ બધું છે ને એ ચોચલા વેડા છે, બીજું કાંઈ નથી. કે ત્યાં કરીશ તો વધારે મળશે ને અહીંયા કોર્સ કરીશ તો ઓછા રૂપિયા મળશે. રૂપિયા બધે હરખા જ મળતા હોય, બરાબર? અને મને ન શીખવાડ. મેં દુનિયા જોઈ છે, તું શીખવાડીશ હવે કે ક્યાં ભણીશ તો વધારે પગાર મળશે? અને પગારની ક્યાં જરૂર છે? આ તો તારે ભણવું છે એટલે અમે ભણાવીએ છીએ, બાકી આપણે કોઈ નોકરી કરવાની થતી જ નથી. મમ્મી તમે મને અત્યાર સુધી ભણવા દીધી છે, બધી રીતે સપોર્ટ કર્યો છે, તો હવે હું કામ આવું કરો છો? ભૂલ થઈ ગઈ. મમ્મીજી કંઈક જરૂરી વાત કરતા હતા તો હું પછી આવું. ના ના, દર વખતે જ્યારે અમે લોકો જરૂરી વાત કરતા હોય ત્યારે તમારે તો ટપકવું જરૂરી જ છે. હા લે બોલ મમ્મીજી, હજુ તો હું કાંઈ બોલી નથી અને ત્યાં તો તમે આવું કહેવાનું ચાલુ કરી દીધું. આ વાત કરી પછી તો તમે શું કહેશો મને? બસ વાત એમ હતી કે હું અને મારી દીકરી વાત કરતા હતા, એને નર્સિંગ માટે બેંગ્લોર ભણવા જવું છે ને હું ના પાડું છું કે આપણા શહેરમાં એટલી બધી કોલેજો છે, અહીંયા જ કોર્સ કરે ને, ત્યાં જવાની ક્યાં જરૂર છે આપણે? હવે તમે જ સમજાવો ને મમ્મીને કંઈક. તમારી વાત પછી સમજાવી દઈશ, પહેલા હું મારી વાત કરી લઉં જેના કામથી હું આવી છું. કેમ કે પછી રસોઈ કરવાની કે નહીં? હા તે કરવી જ પડે ને. એટલે તમે કંઈ ઉપકાર નથી કરતા રસોઈ કરીને? હા મેં ક્યાં એવું કહ્યું? આ તમારી સાથે છે ને વાત કરવી ને એટલે હું શું કહું છું મમ્મી, હા મેં તમારા દીકરાને વાત તો કરી છે. થયું કે તમને પણ આજે વાત કરી દઉં ને તો તમે શું છે તમારી રીતે તૈયાર રહ્યો ને ક્લિયર રહ્યો એમ? હા હા તો બોલો, શું વાત કરી છે મારા દીકરાને તમે? મેં એમને વાત કરી હતી કે તમે તો એટલું બધું ભણ્યા નથી, પણ હું તો ગ્રેજ્યુએટ થયેલી છું, એટલું ભણી છું, એટલી ડિગ્રી છે, તો શું કામની? એટલે દર વખતે મારા દીકરાને મેના ટોણા સાના મારો છો? તમે ઓછું ભણ્યા છો. હા, અને તને ખબર જ હતી ને અમે કંઈ છુપાવીને નથી લગ્ન કર્યા કે મારો દીકરો વધારે ભણેલો છે ને આમ તેમ, એવું તો નથી કર્યું ને. અને દર વખતે આ ગ્રેજ્યુએટનું ગાણું શું કામ ગાવ છો? મુદ્દો એ નથી મમ્મીજી, મુદ્દો એ છે કે હવે એટલું ભણી છું તો ઘરમાં થોડી બેઠું રહેવાનું છે. ડિગ્રી લીધી છે, પૈસા ખર્ચ્યા છે, તો એને કંઈક કામમાં તો લેવો પડે કે નહીં? તો હું વિચારું છું કે હું જોબ ચાલુ કરી દઉં. શું જોબ ચાલુ કરી દઉં? આ વિચાર જ્યાંથી આવ્યો ને ત્યાં જ એને દબાવી દેજો. ફરીવાર આ વિચારને બહાર નહીં કાઢતા, નહીંતર મારાથી ભૂંડું બીજું કોઈ નહીં હોય. અમારા કુટુંબમાં કોઈ છોકરી કે કોઈ વહુ નોકરી નથી કરતી. તો નહીં કરતી હોય, હું ક્યાં કહું છું કે એ લોકોને કરાવો. હું મારી વાત કરું છું કે મારે જોબ કરવી છે. અત્યાર સુધી છે ને મારા મા બાપે મને ભણાવી તો એટલા માટે નહોતી ભણાવી કે હું ઘરે બેઠી રહું અને બધાની રસોઈ બનાવું, ઘરના કામ કરું, કંઈક ભણી ગણીને આગળ વધી શકું, મારું ફ્યુચર બનાવી શકું ને, એટલે ભણાવી છે. હવે લગ્નની વાત આવી હતી તો લગ્ન કરી લીધા ને. જો ખોટી મગજમારી નહીં કરતા. તમને કહી દીધું ને કે અમારા કુટુંબમાં કોઈ પણ વહુ દીકરીઓ લગ્ન પછી કે લગ્ન પહેલાં હા હે જોબ નથી કરતી. એટલે આ જોબની વાત તો તમે મગજમાંથી કાઢી નાખજો. ભલે તમે દેવેનને કીધું હોય, પણ હું દેવેનને કહી દઈશ હા કે આ વાત ઉપર હામી ન ભરે. મારે તો છે ને દેવેન કે નહીં કરવાનું છે, અને દેવેન ના પાડશે ને તો હું જોબ નહીં કરું. પણ મને વિશ્વાસ છે કે મને ના નહીં પાડે. આનો જીભડો દિવસે ને દિવસે વધતો જાય છે. અને તું અહીંયા એડમિશન લઈ લેજે, નહીતર તારું પણ ભણવાનું બંધ કરાવી દઈશ. અને જા ઘરના કામમાં ધ્યાન આપ. માનશે નહીં. ભગવાન. દેવેન તારી ઓફિસે ગઈ હતી, તું ત્યાં ના મળ્યો ને એટલે અહીંયા આવી. પણ આટલા બધા ગુસ્સામાં કેમ છો? શું થયું? મને છે ને અત્યારે મારું બહુ મગજ જાય છે. તારી બાઈડી લાવી દઈશ. આ તને મજાક લાગે છે? મજાક લાગે છે? સોરી શું વાત છે બોલો ને. તારી બાઈડીને તારે સમજાવી હોય ને તો સમજાવી દેજો. પણ એણે શું કર્યું? શું નથી કર્યું એ પૂછ ને. શું નથી કર્યું? એટલે લગ્ન પછી છે ને તું જેટલો સીધો હતો ને એનાથી ઊંધો થઈ ગયો છે. એ તો બધા એવું કહે છે ને કે આવું બધું થાય છે એમ. હા એટલે
બધા કહે છે એ તારે કરવાનું છે. મને સમજાતું નથી દેવેન. હું એમ સમજતી હતી કે મારો દીકરો એટલે સોનાનો, સાવ 100 ટચનું સોનું, જેનામાં કોઈ ખામી. આ શું કરે છે? સોનું વિખાઈ ગયું છે. જે મૂળ વાત છે એ કરો ને તમે. તારી બાયડીને તારે સમજાવી હોય ને તો સમજાવી દેજે. પણ હું સમજાવવાનું છે તો કયો. અરે અત્યારે આવીને મને કહેતી હતી હું ભણેલી ગણેલી છું, ગ્રેજ્યુએટ છું, હું આગળ જતાં નોકરી કરીશ, મેં નોકરી માટે વાત કરી લીધી છે, મેં દેવેનને પણ કહી દીધું, અને તે એમાં હામી ભરી. પણ એ નોકરી કરે તો વાંધો શું છે? વાંધો જ છે, વાંધો છે. આપણા કુટુંબમાં કોઈ વહુ દીકરીઓ નોકરી કરે છે? કરે છે નહીં ને? પણ એ કોઈ ભણેલા નથી તો નહીં કરતા હોય. ભણેલી હોય ને કે ન ભણેલી હોય, નોકરી નહીં થાય. અને 100 વાતની એક વાત મને સમજ નથી પડતી. હા, બેટા આટલો સરસ તું ધંધો કરે છે, હા, તો પછી એને નોકરી કરવાની ક્યાં જરૂર છે? એવું નથી મમ્મી. એવું નથી નહીં. તું એમાં છે ને ખોટે ખોટી હામી નહીં ભરતો, નહીંતર છે ને આપણા મા દીકરાના સંબંધ બગડી જશે. એટલે જે વસ્તુ જ્યાં જેટલી થતી હોય ને એટલી કરજે, મગજમારી નહીં કરતો. પણ એ બિચારી ઘરે બેઠી એકલી. બિચારી તારે કહેવાનું થાય છે? ના પાડીશ તું? સારું મમ્મી, ના પાડી દઈશ બસ. એમ? હા, હવે શાંતિ. બહુ શાંતિ. લે પણ ક્યાં જાવ છો ખાલી? મારા વગર 5 મિનિટ નથી રહી શકતું. શું થયું હવે? લે કેમ મારા વગર નથી રહી શકતું એમ કહું છું. હજી હું 10 મિનિટ થઈ માલ મૂકવા ગયો, તેમાં મૂંઝવણ શું છે? આપણે હારે તને સપોર્ટ તો કરું છું. તમે રહેવા જો ને જિજ્ઞેશભાઈ. ભાવેશભાઈ. નામય ભૂલાઈ ગયું. હા ભાવેશભાઈ, તમે હું થયું હું કેમ આમ હું થયું? કાંઈ નહીં ભાઈ, આ ઘરની મગજમારી. ઘરની આવ્યા તા મારા મમ્મી. આવ્યા હતા? એમાં એવું છે, એક તો આ ધંધો માંડ આપણો મસ્ત રાગે પકડ્યું છે હજી તો. હા હા. એ બધી મગજમારીથી બહાર આવી છે ત્યાં તો આ બીજી મગજમારી શરૂ થઈ. અરે પણ હું થયું એ તો કે. અરે મારી બૈરીને કરવા છે બહાર જઈને ધંધા, મારી બૈરીને કરવી છે બહાર જઈને જોબ. હા મેમ હરખું કેમ તો સમજ પડે. હા પછી મારા મમ્મીને નથી કરવા દેવી. તારે શું ઈચ્છા છે? મારી થોડી ના હોય. હા હોય. મગજમારી કરોમાં ને ભાઈ, તમારથી સપોર્ટ ન થતો હોય ને તો રહેવા દે, જાઓ. એ સપોર્ટ ન કરતો હોય ને તો અત્યારે લગી અહીંયા નાનપણથી લંગોટિયા યાર ન હોત. સમજ પડી તને? અને પહેલી વસ્તુ તો એ છે, બૈરીને ધંધા ન કરાવાય. આપણે એટલું સારું બિઝનેસ તો હાલે છે, તો પછી એને વાંધો શું છે? અને હું કામ બૈરીને બહાર મોકલવી છે એ મને કે હાલતું. એને જોબ કરવી છે, મારે નથી કરાવી. લગ્ન પહેલાં શું વાત થઈ હતી? વાત થઈ હતી આવી બધી? નહોતી થઈ ને? આવી બધી શોખવટ કરાય પહેલાં. અને જોબ કરવા શું કામ દેવી હોય એ મને કે તું હાલ. અરે પણ ચોખવટ તો થયેલી જ હતી, પણ હવે એનું મૂડ ચેન્જ થયું, એને જોબ કરવી છે. જો લગ્ન પહેલાં છે ને મૂડ બધાને અલગ હોય, અને લગ્ન પછી જ બધાને ચેન્જ થાય. સમજ પડી? અને હું તો તને એમ કહું છું, તું જોબ કરવા ન દે ને તો સારું છે. અરે કમાઈને તું ઘરે તો દેશો. આ તો ખોટી બૈરી બહાર જાય અંદર આવે, હવે બધું હું કામ તો એવું. પણ હું વાંધો છે જોબ કરવામાં? કઈ જોબ એની છે? એ કરશે કાંઈક ગોતશે. જોબ ઈ ગોતતા હોય જેને પૈસાની કમી હોય. તારે મારે છે? હવે એ ભણેલી ગણેલી છે, એનું કેવું એવું છે કે ઘરમાં બેસી રહેવું કરતાં જોબ કરવું. તો પછી છે ને જોબ કરવા કરતાં છે ને કાંઈક એવું આપણે એક કામ કરીને આ સામાન છે ને ઘરે થોડોક મૂકી દઈએ, જો એને કામ જ કરવું હોય તો. બોલાય ઘરથી બહાર નીકળી શકે એટલે તો એને જોબ કરવી છે. તો અહીંયા લઈ લે, હિસાબ તો કરે. બહાર નીકળવું છે ને? તમે એક કામ કરો, તમે રહેવા દો. હું તો રહેવા જ દઉં છું. હું મારી સમસ્યાનું સમાધાન જાતે કરી લઈશ. તમે રહેવા દો. આ બધું હવે માલ આવી ગયો છે ને, એ જ્યાં મોકલવાનો છે ને એ મોકલી દો. ગોડાઉનેથી બહાર કાઢી લીધો, બરાબર છે? એટલે મતલબમાં મારું કંઈ કામનું જ નથી એમ ને? અત્યાર લગીમાં જે આપણે કંઈ વળતર કર્યું, જે કંઈ કર્યું, આમ તો કહેતો હતો 50-50%. હે હવે હોય 100% લઈ જા. તમારે જવાબ કારકા આપવા નથી. જોબ નથી કરવી, જોબ નથી કરવી. સોલ્યુશન આપો ને. મમ્મી ના પાડે છે, ઓલીને જોબ કરવી છે. હવે મારે શું કરવું એ કયો મને. એક કામ કર, એવું લાગે ને આપણી બે
જાહો બેસવા ચા પાણી પીવા અને હું મારી રીતે મીઠા બોલની શાંતિથી વાત કરીશ. અને પછી તમે શું કહેશો? હું મારી રીતે કહીશ પણ તું વચ્ચે ટકટક નહીં કરતો, બીજું કંઈ નહીં. હું મારી રીતે કહીશ. નહીં 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 તમારી રીતે તમે શું કહેશો એ મને કહી કહો પહેલાં. હું એમ એટલે કે જોબ કરવા માટે હા પડાવશો? હા 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 તારા માટે જ હા પડાવીશ, ગામ માટે નહીં. ઓકે? હા તો બરાબર છે. હા પણ મમ્મી નહીં માને. પણ તને એમ તો લાગે ને કે મેં સપોર્ટ કર્યો, એટલે એમ તને લાગે ને કે હું આવ્યો એમ. તમે રહેવા દો, એક કામ કરો, રહેવા અરે દો. પણ હું રહેવા દો આજ. હા ભલે હું જો મને એક કરું લઈ જા. તમે આ સામાન હારીને મૂકો ને જ્યાં પણ મૂકવાનો આમ છે ઈ બાને ચા પાણી તો પીવાઈ જાય મારે. હા મારી વાત તો કદાચ માની જાય તો સારું. હવે દાદા શું કરો છો? બસ આ પુસ્તક વાંચતો હતો. ઠીક. આજ તમે બહાર નથી ગયા મંદિરે? ના ના આજે હું મંદિરે નથી ગયો, થોડુંક કામ હતું એટલે નહોતો ગયો. ઠીક. અમારે નર્સિંગનો કોર્સ અહીંયા પતી ગયો. મારે છે ને દાદા હવે નર્સિંગ માટે બહાર જવું છે. નર્સિંગનો કોર્સ કરવા માટે. હા, અને એ માટે મેં મમ્મીને વાત કરી પણ એ જો ને મને ખીજાઈ ગયા અમુકના કેમ? કે ક્યાંય નથી જવું, અહીંયા કરો. મારી બધી ફ્રેન્ડો જાય છે બેંગ્લોર. બરાબર છે પણ તારા મમ્મીએ ના પાડી તો એનું કંઈક કારણ તો હશે જ ને. એને કંઈક એવું વિચાર્યું હોય કે આપણે બહાર નથી જવું તારે, તો જ ના પાડતા હોય ને. પણ દાદા અહીંયા શું છે, અહીંયા એવી યુનિવર્સિટી નથી જ્યાંથી હું સારી રીતે કરું. અને બહાર બેંગ્લોર છે ને ત્યાં મારી બધી ફ્રેન્ડો જાય છે. યુનિવર્સિટી એટલી મસ્ત છે અને ત્યાં ભણવાનું મસ્ત છે, રહેવાનું બધી જ ફેસિલિટી બહુ મસ્ત છે. દાદા તમે મમ્મીને સમજાવો ને. ના ના બેટા એવું ન હોય, બહાર જવાનું ના પાડતા હોય ને તારા મમ્મી તો એનું કંઈક કારણ હોય. અને બહાર શું કરવાનું આપણે જવું પડે બેંગ્લોરમાં? આપણા સિટીમાં એક એકથી ચડિયાતી કોલેજો છે. તને કોણે એવું કીધું કે અહીંયા બહુ સારું નથી એમ? ત્યાં જેવી તો નથી ને. તો જો એમાં એવું છે ને હકીકતમાં તારે બહાર ભણવા જવાની જરૂર જ નથી. કારણ કે આવી નાની એવી દીકરીને બહાર મોકલવા માટે તારી મમ્મી જો ના પાડતા હોય ને એને એના માટેનું કંઈક કારણ હોય. અને હું પણ એવું ઈચ્છું છું તને ક્યાંય જવા નથી દેવું ભણવા. અહીંયા સારું જ છે, આપણે ભણવું હોય ને તો અહીંયા ભણજે, નહીં તો આપણે બહાર નથી જવું. દાદા હવે હું એટલી નાની નથી કે હું મારું ધ્યાન ન રાખી શકું. મારી યારે જેટલા ભણતા હતા અમે આખું ગ્રુપ જ છીએ, બધા જવાના છે, અહીંયા કોઈ નથી રહેવાનું. હું એકલી અહીંયા કરું તો અમે બધા ત્યાં હારે જ કરશું ને. અને ત્યાં સારું હોતા છે, યુનિવર્સિટી પણ બહુ મસ્ત છે અને ભણવાનું એટલું મસ્ત છે, પ્રેક્ટિકલી બધું નોલેજ પણ અમને મળે બરાબર છે. છે, સારું છે, હું સમજી ગયો. પણ અમારી ઈચ્છા એવી છે, મને એમ તો વાત કરી હતી એક વખત તારા મમ્મીએ કે હવે તને ખરેખર તો છે ને આગળ એને ભણાવવાની એની ઈચ્છા, બહાર તો મોકલવા માગતા જ નથી. એટલે હું એવું ઈચ્છું છું તું બહાર ન જા. તું નાની એવી જો અમે તારા વગર તો રહી ન શકીએ. અને તું બહાર જતો અમારે ચિંતાનું કેવડી ચિંતા. આપણી છોકરીઓને બહાર ભણવા મોકલી દેવી તો બહુ જરાક ઓલું એક જાતનું ઓલું સાહસ કહેવાય. અમે નથી મોકલવા માગતા. પણ દાદા તમે કહેશો ને તો મમ્મી માની જાય. તમે ખબર હું નાની હતી ત્યારથી તમે મને એવી રીતે રાખી છે ને હવે તો હું કેટલું મારું હોતને ધ્યાન રાખી શકું છું ને બધા છે ને, હું એકલી ક્યાં છું? ના 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 બધા હોય એ ફેમિલી તો ના હોય ને, બધા મિત્રો હોય અને એ બધા જતા હોય ને જરૂરિયાતવાળા હોય. બેટા આપણે બધી એવી બધી ક્યાં જરૂર છે આગળ ભણીને નર્સિંગનો કોર્સ કરો ને આ તેને બધું બહાર જવું ને એના કરતાં અહીંયા સારું છે. અહીંને તારે ભણવું હોય તો ભણજે, નહીં તો બહાર તો જવું જ નથી. હું એ તમને નહીં આ પાડું અને તારે મમ્મીને કાંઈ નહીં કહું ને હું જ ખુદ ના પાડું છું તો બહાર જવાનું ક્યાં તારે સવાલ જ આવે છે. નથી જવું બહાર, રહેવા દે. એ રહેવા દે. હું તારી મમ્મીને નહીં કહું, હું જ તને ના પાડી દઉં છું. એટલે આપણે છે ને તું બહાર જવાનો વિચાર છોડી દે. ઠીક છે. છોકરા પણ આજકાલના સમજે નહીં. અરે દામી, તે ફોન કર્યો હતો ને મને કે તારે કંઈક જરૂરી કામ હતું. શું કામ હતું? અરે તે મને વાત કરી હતી ને જોબ માટે, તો મારા જ ઓફિસમાં થઈ જાય એવું છે. શેમાં? બહુ વધારે નથી, એકાઉન્ટનું જ છે અને બેસ્ટ સેલેરી આપશે. હા તો બહુ સારું કહેવાય. જો તું છે ને બધું વાત કરી રાખ, બધું ફાઇનલ કરી નાખ ને પછી મને કહેજે. જોબ તો મારે કરવી જ છે. મેં ઓલરેડી વાત કરી દીધી છે તારી, પણ ઇન્ટરવ્યૂ માટે બોલાવી છે તને. તો ઇન્ટરવ્યૂ માટે હવે હું તને કોલ કરીશ અથવા કાલે યા પરમ દિવસે. ડન, નો પ્રોબ્લેમ. હું છે ને ઘરે વાત કરી લઈશ. ઇન્ટરવ્યૂ આપવા છે ને હું આવી જઈશ, પણ ઇન્ટરવ્યૂ પછી લાગી તો જશે ને?
લાગી જશે એ વાત ફાઇનલ છે, પણ એક વખત લાગ્યા પછી ના નહીં પાડતી, કેમ કે એમાં મારા હિસાબથી તું જરાય ચિંતા ના કર. તું મારો એટલો જૂનો ફ્રેન્ડ છે તો તારી વેલ્યુ કેમ હું ઓછી થવા દઉં. હું છે ને મારી રીતે ઇન્ટરવ્યૂ પણ સારું આપીશ અને પછી ફાઇનલ જોબ તો હું કરીશ જ તે, માય પ્રોમિસ. બરાબર. તો તારા ઘરે કોઈ ઇસ્યુ નથી ને જોબ માટે? છે હવે ના પાડે છે અમારા સાસુમાં. એ તો કહેતા હતા કે આપણા ખાનદાનમાં છે ને કોઈ છોકરીએ જોબ કરી નથી, કોઈ વહુ જોબ કરવા જતી નથી, એટલે તારે પણ નથી જવાનું. પણ હું એમની ઉપરવટ જઈને પણ જોબ તો કરીશ જ. એવું થોડું જરૂરી છે કે કોઈએ નથી કરી તો આપણે ના કરાય? તો બધા ભણેલા ના હોય. અને લગ્ન પછી કેવું ચાલે છે તારા ઘરે? શું કહું હવે તને, એક તો અમારા હસબન્ડ એટલા બધા ભણેલા નથી, ઓછું ભણ્યા છે પણ સ્વભાવના સારા છે, એટલે લગ્ન કરી લીધા. અને હવે હું એટલું ભણી છું તો મેં વિચાર્યું કે જોબ કરી લઉં તો શું છે કે મને પણ સારું લાગે કે એટલું ભણી છું તો કંઈક તો કામમાં આવ્યું. પણ આ લોકો સમજે તો ને. અરે એ તો સમજી જાય ને પછી. તારા હસબન્ડ શું કહે છે? એ તો બિચારા ના નહીં જ પાડે. એમને હું મારી રીતે સમજાવી દઈશ ને એટલે એમને તો હા પાડવી જ પડશે. હા બસ, તો પછી હસબન્ડ આપણા ફેવરમાં હોય તો પછી સાસુમાં તો સમજી જ જાય ને. મારા સાસુમાં અરે આવું છું મમ્મીજી, 5 મિનિટમાં ફોન કરવા ના લાગવાનું હોય. 5 મિનિટ મોડું થઈ જાય માણસને. મરી નથી ગઈ. માથા ભારે લાગે છે. હા, ઘરે નહીં પહોંચું ને ત્યાં સુધી આવી રીતે 2 મિનિટે ફોન કરશે. ચાલ અત્યારે હું જાઉં છું, પછી તને મળીશ. ઓકે, કાંઈ નહીં, હું તને ફોન કરીશ. ઇન્ટરવ્યૂ માટે આવી જજે. અને પહેલાં નક્કી કરી લેજે, પછી કેન્સલ નહીં કરતી. ડન, નહીં કરું. ઓકે. ચાલ મળીએ. બાપુજી શું કામ હતું બોલો ને. કામમાં તો એવું છે, મીનાક્ષી મને મળી હતી, એને બેંગ્લોર ભણવા માટે જવું છે. તો તમે એને ના પાડી હતી બેંગ્લોર જવાની, મને ખ્યાલ હતો, ખબર હતી મને. મેં એને ના પાડી કે આપણે નથી જવું બેંગ્લોર. મમ્મી ના પાડતી હોય અને મારી ઈચ્છા નથી, તું જા ને બહાર ભણવા. એટલે તારે ભણવું થોડું જતું તો અહીંયા ભણી લે, બાકી હવે આપણે કંઈ બહાર ભણવા નથી થતું. એની બેનપણી એ જ કીધું, મેં પણ એ જ કીધું બાપુજી કે બહાર જવાની કોઈ જરૂર નથી. અને આમ પણ બહાર જઈને કરશે શું? હા, જે ભણવાનું બહાર ભણવાની, અહીંયા ભણવાની. ને જમાનો તો તમને ખબર જ છે ને બાપુજી. બરાબર છે રીચાઓ, હું કહું સાંભળો. હવે એ નારાજ થઈ ગઈ. મેં એને ના પાડી ને, તમે એને ના પાડી ને એટલે મેં ના પાડી, એ નારાજ થઈ ગઈ. પણ મારો શું વિચાર છે, એ છોકરાઓને ભણવું હોય તો ભલે ને ભણતી, એમાં હવે શું વાંધો. અત્યારે ટૂંકમાં શું છે, 100 વાતની એક વાત, દીકરીની જાત છે, એને બહાર મોકલીને ભણાવવી એ મને યોગ્ય લાગતું નથી. અને તમે કહો છો કે ભલે ને ભણતા, અરે એમ કંઈ થોડી કંઈ છોકરીને છૂટ દઈ દેવાય. રીચાઓ અત્યારે સમયની માંગ છે, તમે થોડુંક સમજો. અત્યારે ઘરે ઘરે બધા છોકરા, લોકો તો વિદેશ જાય છે, આને તો ખાલી બેંગ્લોર જવું છે ને. જુઓ બાપુજી, 100 વાતની એક વાત, મને ખબર પડે છે કે એને ક્યાં ભણવા દેવી ને ક્યાં નહીં ભણવા દેવી. અરે તમારે તો ઉપરથી એમ કહેવું જોઈએ કે તું અહીંયા જ ભણ અમારી આંખ સામે, અને તમે પાછા કહો છો કે નારાજ થઈ ગઈ એટલે તમે હામી ભરી દીધી. મેં આ નથી પાડી, હું તમને સમજાવું છું. જો મારા મિત્ર રમેશભાઈ છે ને, એના છોકરાની છોકરી આના જેવડી જ છે, કેનેડા ગઈ, એકલી ગઈ. બસ હવે તો પછી આપણી છોકરા, અત્યારે સમયની માંગ છે, તમે સમજો થોડું. છોકરા ભણે એના, એ બધામાં આપણા માટે સારું, એના માટે ભણાવવાની ના નથી પાડીને બાપુજી. અહીંયા કોલેજ કરવાનું કહું છું ને કે અહીંયા કોર્સ પૂરો કરે, તો પછી બેંગ્લોર જવાની વાત ક્યાં આવી? 100 વાતની એક વાત, જમાના પ્રમાણે ચાલવું જોઈએ તો મને ખબર પડે છે, પણ આ સમયની સાથે સાથે સમય કેટલો ખરાબ આવ્યો છે ને એ પણ આપણે જોવું પડે. આ તો શું છે, એની બેનપણીઓ બધી જાય છે ને, તો હથવારે જાય, 4-5 બેનપણીઓને જાય છે. એટલે મને એવું થયું જુઓ, પારકા શહેરમાં મને વિશ્વાસ નથી. સામેવાળી વ્યક્તિ કેવું વર્તન કરે, કેવું ન કરે, અને ન કરે નારાયણને કાલે ઉઠીને આપણી દીકરી સાથે કંઈક ઊંચ નીચ થઈ તો કોણ બેલી? હા, આપણી આંખ સામે ભણશે, ભણી રહેશે તો કોર્સ એનો અહીંયા પૂરો થઈ જાય ને. અને આપણા શહેરમાં ક્યાં કઈ કમી છે? એ તો મને ખબર છે. આ જે કોલેજમાં ભણવા જવાનું કહે છે ને, એ ઓનલી છોકરીઓની જ છે, લેડીઝ કોલેજ છે, એટલે ત્યાં કોઈ જેન્ટ્સ એલાવ જ નથી. જો બાપુજી, આપણે એની પાછળ નથી જવાના. છોકરું શું કરે છે, શું નથી કરતું ને એની આપણને ખબર નહીં હોય, એટલે રહેવા દો ને. જે પાણીએ મગ ચડે છે ને એ પાણીએ ચડાવવા દો, ખોટી મગજમારી નહીં કરો. ને હવે તમારી પાસે પરમિશન લેવા આવે ને તો ચોખ્ખે ચોખ્ખી ના પાડી દેજો. જો દીજો, મારી આટલી ઉંમરે જો હું સમજતો હોઉં આ બધું, એને જવામાં કંઈ વાંધો નહીં, તો તમે તો નાના કહો, તમારે તો મારા કરતાં વધારે સમજવું જોઈએ. ભલે ને ભણતી એને ભણવા દેવાય, ભલે ને બહાર જતી, બહાર જઈને કહેવત છે ને આપણા
ગુજરાતીમાં ફરે ઈ ચરે બાંધો ભૂખે મરે. બહાર જઈને ફરશે ભણશે તો એનામાં થોડુંક અલગ પ્રકારની પોતાનું માઇન્ડ ડેવલપ થશે. અહીંયા ઘરે ને ઘરે તો તમે ને હું દરરોજ એને મળીએ, ઓલું બધા નવા નવા એના મિત્ર મંડળ, બીજા બધા એના જે કંઈ હા તો અહીંયા મિત્ર બની જશે ને બાપુજી. હા, આવી ખોટી જીત કરવાની ક્યાં જરૂર છે? નથી કરતો, તમને સમજાવવાની કોશિશ કરું છું પણ તમે સમજતા નથી. શું કરું મારે? લો બોલો, હવે મારે સમજવાનું. અરે તમારે એને સમજાવવી જોઈએ. એક તો તમારા દીકરા હાજર નથી અને એમાં પણ આ બંને જણનું મને ટેન્શન રહે છે. એમાં પાછી વહુએ ઉપાડા લીધા છે નોકરી કરવાના. 100 વાતની એક વાત, એને બહાર જવા નહીં મળે, એ અહીંયા જ ભણશે. એને ભણવું હોય તો, બાકી ઉઠાડી મૂકીશ. એ બાપુજી આજે વાત કરી, આજ પછી આ વિષય પર મારે કોઈ ચર્ચા નથી કરવી. ને તમારી પાસે આવે ને તો મોઢે કહી દેજો કે તારી મમ્મીની ના છે એટલે મારી ના છે. સારું. શું થયું? દામિની, એક વાત પૂછી શકું? 2 વાત પૂછો, તમને ના થોડી પડાશે. તારે શા માટે જોબ કરવી છે? શા માટે કરવી છે એટલે હવે એમાંય કારણ આપવાનું હોય? અરે માણસ પોતાની મજબૂરીમાં જોબ કરતું હોય, માણસ પોતાનો શોખ માટે જોબ કરતું હોય, માણસે બસ એમને જોબ કરવી હોય એટલે કરતું હોય. જોબ આપણા ઘરમાં મમ્મી ના પાડે છે જોબ કરવા માટે, તો શા માટે જીદ કરે છે? રહેવા દે ને. અને જોબની આમે શું જરૂર છે? જરૂર છે કેમ કે મને લાગે છે. એટલે શું તમને નથી ખબર કે હું કેટલું ભણી છું? ગ્રેજ્યુએશન કર્યું છે તો એ છે ને આવી રીતે વેસ્ટ કરવા માટે ગ્રેજ્યુએશન નથી કર્યું મેં. અરે એટલું ભણી ગણી છું તો શું કામ? અરે જોબ ન કરું તો એ ભણવા ગણવાનું મારું શું કામનું? લગ્ન પહેલાં જ આપણી વાત થઈ હતી ને, ત્યારે તો તે બધી વાતમાં હા પાડી હતી. હા તો લગ્ન પહેલા વાત થઈ હતી ને. હવે મને એવું લાગે છે કે એટલું ભણી ગણી છું તો મારે જોબ કરવી જોઈએ. તો એમાં ખોટું શું છે? તમે લોકો તો છે ને એવી રીતે વાત કરો છો કે જાણે મેં કેમ તમારી પાસે તાજમહેલ માંગી લીધો હોય. જોબ મારી ના નથી, તને જોબ કરવા દેવા માટે મારી કોઈ ના નથી, પણ ઘરેથી મમ્મી ના પાડે છે તો મમ્મીની વાત માનવી પડે ને. તો તમે તમારા મમ્મીને કેમ ના કહી શકો કે દામિનીને જોબ કરવી છે તો તમે માની જાઓ? આ હર વખતે તમે મને સમજાવો શું કામ આવો છો? તમે તમારા મમ્મીને સમજાવી શકો ને કે બિચારીને શોખ છે, એને જોબ કરવી છે તો કરવા દો ને. શું થઈ જવાનું છે? અને હું એમ રખડવા જવાનું તો નથી કહેતી ને, જોબ કરવાનું કહું છું. સારા કામમાં તે માણસને વાંધો હોય. મેં કોશિશ કરી હતી મમ્મીને વાત કરવાની, મમ્મીને મનાવવાની, પણ એ ગોડાઉને આવીને ચોખ્ખી ધમકી આપીને ગયા કે દામિનીને કહેજે કે જોબ ન કરે બસ, અને એના માટે તારે જે કરવું પડે એ તું કરજે. હવે આમાં તો બે વચ્ચે તો હું જ ફસાઈ ગયો ને. બોલો, મારો સાથ ના આપી શકો ને તમે? તમે તમારા મમ્મીને એટલું ના સમજાવી શકો? તમારા મમ્મીએ તમને ધમકી મારીને તો હું પણ તમને ધમકી મારું છું કે તમારા મમ્મીને કહી દેજો કે હું જોબ કરીશ એટલે કરીશ. મેં ફાઇનલ કરી નાખ્યું છે, ઇન્ટરવ્યૂ આપવા પણ જવાની છું. બરાબર છે, તમે તમારા તરફથી ધમકી આપી દીધી, મમ્મી એના તરફથી ધમકી આપી દીધી. હવે આ માણસ વચ્ચે કરે તો કરે શું? નથી જોબ માટે ના પાડી શકતો, નથી જોબ માટે હા પાડી શકતો. સાથ દેવાની બેમાંથી એ કોઈને ના નથી. એક બાજુ મારી માં છે, એક બાજુ તું મારી વાઈફ છો. મારે કોને જવાબ દેવો? શું કરવું? રહેવા દો. આમાં તો સીધું દેખાય છે કે તમે કોને સાથ આપ્યો ને કોને નહીં. મને સાથ ન આપ્યો ને તમારા મમ્મીને સાથ આપ્યો એટલે તો મને સમજાવવા આવી ગયા ને. જો મને જોબ નહીં કરવા દો તો સીધી એવી વાત છે કે તમે તમારા મમ્મીનો પક્ષ લીધો, મારો નહીં. તો દામિની મને એક કામ કર, સોલ્યુશન આપ કે જેથી કરીને હું બેને સાથ પણ આપી શકું અને બેની વાત પણ રહી જાય. સોલ્યુશન હું શું આપું? જો કામની વાત હોય ને તો ઘરમાં બેનબા છે, હું છું, અમે બંને કરી નાખશું. અને એમ પણ તો એ નહીં થાય ને તો આપણે છે ને એક કામવાળી રાખી લઈશું. પછી મમ્મીને શું વાંધો હોય? હવે આવી કામવાળી રાખવા કરતાં તમારા મમ્મી છે ને આરોડાઈ કરે છે. એમને એવું છે કે મારા બહુ કહીને મારે કરવાનું જ નથી. આ વાત નહોતી કરીને એની પહેલા પણ મારી સાથે તો કૂતરાની જેમ વાત કરતા હતા. 100 વાતની એક વાત છે તેને, હું જોબ કરીશ એટલે કરીશ. તમારે તમારા મમ્મીને જે ભાષામાં સમજાવો હોય ને એ ભાષામાં સમજાવી દેજો. જે પણ ભાષા યુઝ કરું એ
નથી મમ્મી માનવા તૈયાર કે નથી તમે. તો ઠીક છે, જવા દો મને આ ઘરમાંથી. બીજું તો શું, રહ્યો તમે તમારા મમ્મી ભેગા. અત્યાર સુધી તમારા મમ્મી સાથે રહ્યા છો, પણ આ આવતી જિંદગી છે ને એ તમારે મારી સાથે રહેવાનું છે. એટલે મારી વાત માનો ને તો વધારે સારું કહેવાય. સારું. હા બસ હવે આ જ કામ રહ્યું છે. હા, બેઠો બેઠો મચ્છર મારજે, ઘરમાં કેટલી માખીઓ છે એ ગણજે, કેમ કે હવે તો તારી બાયરી મન ફાવે એવું કરે છે ને. મમ્મી મનાવવાની કોશિશ તો મેં કરી. કેટલી વાર હા ના પાડી હતી કે આ ઘરની અંદરથી બહાર ન જાય, ઘરની અંદર જ રહે. અને તું નથી કમાતો, કમાય છે ને, છતાંય એને એના ભણતરનો રોપ જમાવો છે. હું કહું એ થવું જોઈએ, હું કહું એવું કરવું જોઈએ. અરે આવું બધું ન હોય. પણ જોબ કરે તો તમને વાંધો શું છે? હું એમ કહું છું. ભલે ભલે કમાવાની જરૂર ન હોય, છતાં એને શોખથી જોબ કરવી છે, શું વાંધો છે? એટલે તને કોઈ વાંધો જ નથી નહીં? ના ના તું બોલ, તને વાંધો જ નથી. અને તારી માં કોઈ પણ વાત કહે તો એને તારે માનવાની નહીં. હા હા બકડ કહી દે બેટા, હા કહી દે. મેં તને તે દિવસે સમજાવ્યો હતો કે બેટા તું એને જઈને સમજાવ, એને કહે કે આવું ન કરે. પણ નહીં, શું સમજાવ્યો? ક્યાં છે એ? છે ક્યાં? આજે સવારે ક્યાંક એને જોબ મળી ગઈ ને તો એ ત્યાં ગઈ છે. અને તું કઈ ના બોલ્યો? શું કહું મમ્મી, તમે કહો છો કે એને જોબ કરવા ના દે, એ કહે છે કે મારે જોબ કરવી છે. આમાં વચ્ચે તો હું પીછાવ છું ને, આમાં હું શું કરી શકું? કયો મને તમે. ના ના નથી, મારું ધંધામાં ફોકસ નથી, ધંધામાં ધ્યાન આપી શકતો. એક બાજુ મમ્મીની સાંભળું, એક બાજુ વાઈફની સાંભળું, કરું તો કરું શું? બરાબર છે, તું કરે તો કરે શું નહીં? મને સમજાતું નથી તારે શું કરવું છે. હા તું એનો વર છે, હા તું કે એમ એ ચાલે, પણ નહીં, તારે એવું ચલાવવું નથી. મમ્મી અત્યારનો જમાનો કંઈક અલગ છે. અને આ જમાનો અલગ હોય એટલે શું માણસ બદલાઈ જાય? હા, આ બે હાથની જગ્યાએ ચાર હાથ થઈ જાય, આ બે પગની જગ્યાએ ચાર પગ થઈ જાય. તમારા અને પપ્પાની જેમ, પપ્પા કે એમ તમે જે કર્યું ને અત્યાર સુધી, એ હવે સમય નથી રહ્યો. નથી માનતા કોઈ અમારું, શું કરી શકીએ કયો? બરાબર છે, એકદમ સાચું કહ્યું. હો તે નથી માનતા, નથી મર્યાદામાં રહેવું કોઈને. પોતાની જીદ જ ચલાવી છે. તમારી વાત માનીને મેં એને મનાવવાની કોશિશ કરી. હા પણ એનું પરિણામ શું આવ્યું? શૂન્ય. એટલે આ તારી લીધે તું દુઃખી ન થાય, તને કોઈ તકલીફ ન પડે એટલે હું બધું જતું કરતી હતી. પણ કંઈ વાંધો નહીં, એને એની મનમાની કરવી છે તો કરવા દો, વાંધો નહીં, ભલે કરતી. હા વાંધો નહીં, ભલે કરતી, મને કોઈ વાંધો નથી. એને એની મનમાની પ્રમાણે ચાલવા દો, મને મારી પ્રમાણે ચાલવા દો. ગઈ છે ને જોબ પર, જોઈએ કેમ મેનેજ કરશે ઘર અને જોબ. જો હવે એ જોબ કરવા ગયા જ છે તો શાંતિથી ઘરમાં ખોટા ઝઘડા થાય એવું ના કરતા. હું ઝઘડા હું કરું છું? એવું નથી કહેતો, મતલબ કોઈ પણ બાબતે તમારી બે વચ્ચે ઝઘડા થાય ને બળતરા મને થાય છે. નથી હું ધંધામાં પણ ધ્યાન આપી શકું એમ. બરાબર છે, તારાથી ધંધામાં ધ્યાન નહીં અપાય નહીં, કંઈ વાંધો નહીં. હો આપણે બધું જોઈ લઈશું, જવા દો. ગઈ છે ને એને જોબ કરવી છે, કરવા દો, આગળનું આગળ જોયું જશે. હા તમે નારાજ ન થાવ ને. ના ના ખુશ છું, ખાલી પાડ, મને મજા આવે છે. જો અમે હું તમને એક વાત કહું, આ હમણાં થોડાક દિવસ એને જોબ કરવા દો. જોબ કરશે, ઘરે આવશે, કામ કરશે, થાકી જશે ને એટલે ઓટોમેટિક ના પાડી દેશે. હા બરાબર છે, વાંધો નહીં, તું કે એમ કરીશું. હા અત્યારે એને ભણવાનું ભૂત જે ચડ્યું છે ને એ પછી નિરાતે ઉતરી જશે. સમજી ગઈ. હા સમજી ગઈ, ભણવાનું નહીં, જોબ કરવાનું. હજી તમે ટોન્ટ મારો છો. હા હા એ જ. અરે
તારી કોઈ ફ્રેન્ડ આવી હતી અને કામ ફાવી ગયું છે ને? હા, હજી તો મેં વાત કરી હતી. હજી તો એના 2 દિવસ થયા છે, પણ મતલબ અમે નોર્મલી વાત કરી છે ને. જે પણ કામ હોય ને તું સમજાવી દેજે અને બાકીનું કામ વિનોદને કહેજે, એ બધું શીખવાડી દેશે. બરાબર? અને બીજી કંઈ તકલીફ પડે તો મને કહેજે. ચોક્કસ, કંઈ વાંધો નહીં. બરાબર ને? તો એક કામ કરીને સેલેરીની વાત કરવાની બાકી છે, તો તું એને બોલાવી લે, એટલે એ આપણી જે વાત છે એ કરી લઈએ. ઓકે, બરાબર? હલો દામી, ઓફિસમાં આવ ને, કામ છે. બેસ. મને બોલાવી? હા, સરને કામ હતું. તો તમને કામ બધી ખબર પડી ગઈ છે ને? હા. જો કંઈ પણ તકલીફ હોય તો અને વાત કરી દેજો, અને બીજી કંઈ તકલીફ પડે બરાબર ડિટેલમાં તો વિનોદને વાત કરી લેવાની. બરાબર? હા સર, એમ તો છે ને મને હા ભણેલી છું ને એટલે બધી વાત તરત ખબર પડી જાય, પણ છતાંય એવું કાંઈ હશે ને તો હું જણાવી દઈશ. પણ અત્યારે શું કામ હતું? કંઈ નહીં, જો તમે 2 દિવસથી અહીંયા આવો છો અને તમે સેલેરી કેટલી એક્સેપ્ટ કરો છો? તમે કેટલી સેલેરી આપશો? જો તમે જે નવા છો અને તમને બધું જ કામ ડિટેલિંગથી શીખવા માટે કમસે કમ 2-3 મહિના થશે. બરાબર? જો તમે પણ અમે કોઈને ફ્રીમાં તો રાખતા નથી, તો તમને સ્ટાર્ટિંગ અમે 20,000 જેવી સેલેરી આપશું. મારા ગ્રેજ્યુએશનના 20,000? જો ગ્રેજ્યુએશન હોય ગમે એ હોય બરાબર, ભણતર છે પણ સાથે સાથે તમારે વર્ક શીખવું, કામ શીખવું એ પણ જરૂર હોય છે. પણ હું વહેલા શીખી જઈશ ને? વાંધો નહીં, તમે વહેલા શીખી જાઓ તો તમારી સેલેરી વહેલી વધારી નાખશું. બરાબર? પણ સ્ટાર્ટિંગ જ્યાં સુધી તમે શીખશો ત્યાં સુધી આ સેલેરી રહેશે. બરાબર? જ્યાં સુધી તમે કામ કમ્પ્લીટ શીખી જશો પછી વર્ક ઉપર ડિપેન્ડ કરશે કે અમારે તમને કેટલી સેલેરી આપવી. અને કદાચ વધારશો તો પણ કેટલીક વધારશો? જામી તો થઈ જશે. એ તમારા કામ ઉપર ડિપેન્ડ કરે છે. 25 થાય, 30 થાય. બરાબર? કંઈ વાંધો નહીં, પછીનું પછી જોયું જશે. અત્યારે તો કામ ચાલુ કરી દો. હા ઠીક છે. તો બધું ફાવી ગયું? કહ્યું તો ખરી કે અત્યારે તો બધું બરાબર છે. અને તું સરને સેલેરીનું પૂછતી હતી ને? હા, તો સર સાથે છે ને આ થોડોક સરનો મગજ છે ને થોડો તેજ છે. તો હું શું કરું? એ સરનો પ્રોબ્લેમ છે. અને એમ પણ તને તો ખબર છે ને કે આ પૈસાની બાબતમાં છે ને હું ક્યારે કોમ્પ્રોમાઇઝ કરું જ નહીં. અરે હું એમ કહેતો હતો કે હજી 2 દિવસ થયા છે ને એના માટે કહેતો હતો, કોમ્પ્રોમાઇઝની વાત નથી બકા. સમજી ગઈ. હવે એ વાત ઉપર પણ એટલું લેક્ચર આપીશ? લે, આ લેક્ચર થોડું કહેવાય. આ તો તને ખ્યાલ ના હોય ને કે સરનો મગજ કેવો છે એના માટે કહું છું. સારું, હવે નહીં બોલું બસ. સારું. અને શું કહેતો હતો કે અત્યારે છે ને 1-8 મહિનો 20,000 જેવી સેલેરી રહેશે, પણ જ્યારે વધારશે ને તો એક સાથે જ વધી જશે. મારી પણ સ્ટાર્ટ એટલું જ હતી. અત્યારે મારા હજી 2 વર્ષ થયા બરાબર, તો મારી અત્યારે 60,000 રૂપિયા છે. ઠીક છે, જોઈએ છીએ હવે. અત્યારે તો 20 તો 20, પછીનું પછી જોયું જશે. અને અત્યારે 20 આપે છે, કદાચ આવતા મહિને 25 પણ થઈ જાય જો તારું કામ એને ગમી જશે તો. હવે જઈએ? મારે તને એક વાત કહેવી હતી. હા તો બોલ ને, એના માટે મુહૂર્ત જોઈશ? હા, ના બ્રાહ્મણ તો કોઈ દેખાતા નથી. તો બોલ. તને એવું નથી લાગતું કે તે મેરેજ કરવામાં થોડી ઉતાવળ કરી નાખી હોય એવું? એમાં શું ઉતાવળ? અરે તને કેમ એવું લાગ્યું? અરે મને એવું જાણવા મળ્યું હતું, જોકે આમ તો તે જ કીધું હતું ને કે 10 ફેલ છે અને ખાલી મતલબમાં ધંધો કરે છે, અને આમ પણ તું ભણેલી ગણેલી, અને 10 ફેલ એટલે થોડું ઇમેજ પણ ડાઉન થાય ને એમ. તારે તારા લેવલનો વ્યક્તિ ગોતો હતો ને? ના, મેં તો એવું વિચાર્યું જ નહીં. આ ઘરેથી મને કહ્યું ને એટલે પછી લગ્ન કરી લીધા. અને એમ પણ એ લોકો છે ને ઘરેથી બહુ પ્રેશર કરતા હતા કે છોકરો સારો છે તો લગ્ન કરી લે તો વધારે સારું. આવો છોકરો બીજી વાર નહીં મળે. તો મેં પણ વિચાર્યું કે હવે 10 ફેલ છે તો શું થઈ ગયું, છોડ ને,
લગ્ન તો કરવાના જ છે ને કોઈની સાથે, પણ વાત તો વિચારવા જેવી ખરી. પણ લગ્ન કરવાના છે, ઘરનું માની લીધું એ વાત પણ સાચી છે, પણ તારે તો તારું લેવલ જોવું જોઈએ ને એમ. હા યાર, પણ ત્યારે મેં એવું કાંઈ વિચાર્યું નહીં. પણ કંઈ નહીં, હવે હું જોબ કરું છું ને તો મને એનાથી શું ફેર પડવાનો છે? ફેર તો શું પડવાનો, પણ આપણે જિંદગી તો સાથે જ કાઢવાની ને. પણ હવે એમાં બદલી તો નહીં શકાય ને. હવે અત્યારે હું એમને સ્કૂલમાં ભણવા તો ના મોકલી શકું ને. હા, હવે તો શું ભણવા જાય, કેવું લાગે હે કરે. તું પણ છે ને આ સ્કૂલમાં જેવો હતો ને એવો જ રહ્યો હજુ પણ. ત્યારે પણ એટલો મસ્તી ખરો હતો ને અત્યારે પણ. વાંદરો ગમે એટલો ગૌઢો થઈ જાય ને તો ગુલાટ મારવાનું તો ના જ ના ભૂલે. ભૂલે. આ ચાલ હવે જઈએ આપણે. હા, પાછા તારા સાસુમાં ત્રાંડવ કરશે નહીં. સારું, ચાલ કાલ ટાઈમ પર આવી જજે પાછી. હા હા ચાલ. ચાલો તે હવે શાંતિ થઈ ને તને? હા. હા બેટા. જો બેનનું એડમિશન અહીંયા સિટીમાં કરાવી દીધું છે. મળી ગઈ ને હા. જગ્યા? સરસ સરસ. પહેલાં તો ના પાડતી હતી, પણ અમે એડમિશન લેવા ગયા ને તો ત્યાં જ એની ફ્રેન્ડ મળી ગઈ. હા મારી 2 ફ્રેન્ડો છે, અમારી હારે જ છે ને, કોલેજ એ બહુ મસ્ત છે એવું ને? ને ત્યાં હોસ્ટેલ હોતન છે દાદા. હા, એટલે હું એ પૂછતો હતો કે હોસ્ટેલ છે તો આપણે એને હોસ્ટેલમાં રાખવી છે કે અહીંથી ભણે એવું કરવું છે? તો એને ઈચ્છા હોય હોસ્ટેલમાં તો ભલે ને હોસ્ટેલમાં રહે. એક જાતનું નવું જીવન જીવવા મળે એને. મજા આવશે હોસ્ટેલમાં. સારું કહેવાય એમાંય. ઈચ્છાની વાત તો ઠીક છે, પણ મેન તો એવું છે કે અહીંથી કોલેજ સુધી જવું એની કરતાં જો હોસ્ટેલમાં જ હોય તો બાજુમાં જ હોસ્ટેલ ને કોલેજ બે બાજુ. બહુ સારું કહેવાય. ભલે હોસ્ટેલમાં એડમિશન લઈ લ્યો તો પછી એને એમ થાય કે ભાઈ માને ઘરેથી હોસ્ટેલમાં મૂકી એવું, એટલે મેં કીધું તમને પૂછી લઉં. ના ના, પૂછી જો. એવું લાગે તો 2-3 દિવસ હું અપડાઉન કરું. હા, એટલે એમ કઈ તાત્કાલિક થોડું કઈ. હા, અપડાઉન કરે. જો દૂર ન પડો તો દૂર જ પડે. કોલેજ તો દૂર છે ને, દૂર પડી જાય. સારી એવી કોલેજનું અને સારી એવી કોલેજમાં સારી જગ્યાએ એને મસ્ત મળી ગઈ છે. હા, તો જે બેંગ્લોર કરતી હતી એના કરતાં અહીંયા બહુ સારું કહેવાય. અહીંયા અમારું ગ્રુપ, અહીંયા 3 છોકરીઓ અમે અહીંયા લીધું. હા, બાકી ગયા છે બીજા, પણ અમે લોકો અહીંયા છીએ. સારું છું એડમિશન કરાવવા ગયા ને બે મળી ગયું છોકરીઓ. હા. નગર તો ના જ પાડતી હતી. મને અહીંયા નહીં ફાવે, મને આમ, મને પેલું, મને બીજું. એ તો આપણા છે ને બધા આપણા મનના વિચાર એવા હોય. અહીંયા નહીં ફાન, અહીંયા નહીં ફાન. બાકી ગમે ત્યાં તમે મન દઈને ભણવા માંડો અને બધું તમારું કાર્ય એમાં ને એમાં તમે રીચા પીચા રહ્યો ને ઓટોમેટિક તમને મજા આવવા માંડે. મને દે કોણ? પણ એને શું યાર, આ તો શું હોય બધું કે એને એમ થઈ ગયું મારી બેનપણી આમ બેંગ્લોર જાય છે, આમ જાય છે, તેમ જાય, એટલે એને બધું ડાયડે બધી વાતો બધા કરી ને એટલે ઈચ્છા થઈ ગયું જવાની. તો મેં તારા મમ્મીને સમજાવ્યું તેને બેંગ્લોર જવું તો જવા દો ને, સમયને માંગ પ્રમાણે. એ 9 મહિના તો કાંઈ ન મળે એનામાં. એ વડીલો કહેતા હોય એમાં કાંઈક તો હોય ને એમ. એને કંઈક વિચાર્યું તો છે ને બેંગ્લોર નથી જવું એવું. પણ કાંઈ કાંઈ વાંધો નહીં. નહીં, બેંગ્લોરનું હવે એ તો ભૂલી જવાનું. હે ને? અહીંયા સારું છે તો ને હું કામ હા, જાઉં. અહીંયા બંસીને રીધી છે. હા, બંસીને રીતિના લીધે જ તે અહીંયા રહીશો તું, નકર તો તારે બેંગ્લોર જ જવું તું. હું એ 2 જોડે વાત કરી લઈશ. એ કહેશે ને તો અમે 3 હોસ્ટેલમાં વયા જાઉં. હોસ્ટેલમાં જવાનો કોઈ વાંધો નથી, પણ હોસ્ટેલમાં ગયા પછી ભણવામાં ધ્યાન રાખવાનું છે. હોસ્ટેલની લાઈફની મજા નથી લેવાની નથી. હા ભાઈ, શું કામ ટેન્શન લ્યો છો તમે? તમને ખબર છે ને હું ભણવામાં જ છું જ તે. ભણવામાં ધ્યાન આપીશ જ તે. હા હા, બધી ખબર જ છે. એટલે હોશિયાર છો એ ખબર જ છે એમ. હા એમ. પણ ત્યાં જઈને ઠોઠ ડફોળ ન થઈ જતી એમ કહું છું. તમે ટેન્શન ન લો ભાઈ, ખબર છે ને તમને તમારી. મને મારી ખબર જ છે, એટલે તો ભણ્યો નથી. હા. અને તને તારી ખબર છે એ પાછી મને ખબર છે, એટલે તો તને ભણાવું છું. એને હોસ્ટેલ લાઈફનું બહુ ન ખબર હોય ને. એને કોલેજ તો હોસ્ટેલમાં કોલેજ તો કરી નથી. તો ને હોસ્ટેલમાં શું થાય બેટા, એમાં તમારે વાંચવાનો સમય ને આ તે તમારી બધી શૈક્ષણિક પ્રવૃત્તિમાં સમય થોડોક વધારે રહે. ઓલું એને અપડાઉનમાં ટાઈમ વધારે નીકળી જાય. એટલે હું ભલે એવું વાંધો નહીં, એને રહેવું હોય ને હોસ્ટેલમાં પહેલાં વિચારી લો, જોઈ લો કેટલી દૂર પડે, કેટલો સમય નીકળી જાય ને અપડાઉન ફાવે છે કે નથી ફાવતું. નહીંતર પછી હોસ્ટેલમાં જોઈ લો, એડમિશન લઈ લેજો. વાંધો નહીં. બાકી ગમે એમ કરીને આપણે બેંગ્લોરનું ટાળ્યું હો. ખબર જ હતી. ખીજવાડમાં તમારે જવા જ નહોતી દેવી. તમે જ મમ્મીને કીધું હશે કદાચ. હા, એ મેં જ કીધું તું. હા, બેંગ્લોર ઉડાયતું છે. અણિત તે કરે જ્યારે હોય ત્યાં. બેંગ્લોર બેંગ્લોર તમે ન જાઓ એટલે મારે નહીં જવાનું કઈ. હું ક્યાં લે બોલો.
હા હા હવે ખબર છે બધી. અહીં સાહેબ બેટા લઈ લીધું ને અહીંયા એડમિશન? એ ભાઈનો નથી ને એટલે એવું બધું કર્યા રાખે તને ખીજવાડવા કરે બધું આવે એનું નહીં જોવાનું જાવ હવે વાંધો નહીં એટલે વાંધો ને જોઈ લેજો ઓલું હોસ્ટેલનું જરા વિચારી લેજો બરાબર પછી કહેજો મને હું થયું. હું બનશે ને રીતિ બે જોડે વાત કરી લઉં છું હો ને, પછી હું તમને કહીશ. હા સારું હાલો હું ફોન કરી જ લઉં અત્યારે. સારું. ઓ મેડમ આવી ગયા. પાણી, ચા, કોફી, ઠંડુ કંઈક લેશો? જરાય ના ના, તમે કીધું એમાં આવી ગયું. તમે થાકીને આવ્યા હશો. હા, કેટલું કામ કરીને આવ્યા છો. છેક જોબ પર ગયા હતા. હા, 8-10 કલાક કામ કરીને આવ્યા. બહુ કામ કરાવ્યું લાગે છે. બરાબર છે, એકદમ સાચું. બહુ થાકી ગયા છો ને? હા, શું કર્યું જોબમાં પહેલા દિવસે? તમને મેં ના પાડી હતી છતાંય તમારે જોબ કરવી છે. વાંધો નહીં, કરો તમે તમારે મનમાની કરો. મમ્મીજી પહેલો નહીં બીજો દિવસ કહો અને બીજા દિવસમાં કેટલું બધું શીખી ગયું. હા એમ જ. બીજા દિવસમાં આમ બીજો, ત્રીજો, ચોથો બધા દિવસો જશે અને આમ ને આમ તમે નોકરી કરતા રહેશો. મારા દીકરાને તો પટ્ટી પડાવી દીધી છે નહીં તમે? શેની પટ્ટી પડાવી છે મમ્મીજી? આવી ત્યારના તમે કઈક ઊંધી વાતો કરો છો. જે કેવું હોય સીધી રીતે કહી દો ને. સીધી રીતે એ કે રસોડામાં રસોઈ નથી બની તો જાઓ અને રસોઈ કરો. હા, પછી બીજી વાત કે કપડાં સુકાઈને અગાસી પર જ પડ્યા છે એ પણ લેતા આવજો. શાકભાજી ઘરમાં કંઈ નથી પડ્યું એ પણ લેતા આવજો. અને રહી વાત ઘરના કચરા પોતા વાસણની તો એ પણ એવા ને એવા જ પડ્યા છે. એટલે પહેલાં રસોડામાં જઈને રસોઈ કરો રાતની, પછી કચરા પોતા કરો, વાસણ કરો, ઉપરથી કપડાં લઈ આવો, ઇસ્ત્રી કરો. આ બધા જ કામ તમારે કરવાના છે. મમ્મીજી આખું ઘર મારે સંભાળવાનું હોય ને તો મને તો એવું લાગે છે કે તમારા કોઈની મારે જરૂર જ નથી. તમારા લોકોની સાથે મારે રહેવું જ શું કામ જોઈએ? તમે છો, પછી અમારા બેનબા છે. તમે આખો દિવસ કર્યું શું? કંઈ નહીં, એ સવાલ તમારે કરવાની જરૂર નથી. તમે જ કહેતા હતા હું ઘર અને નોકરી બંને મેનેજ કરી શકું છું તો કરો. કરીશ ને, જરૂર કરીશ. આજે જ છે ને આખા વોટ્સઅપ ગ્રુપમાં નાખી દઉં છું. આપણી સોસાયટીનું ગ્રુપ છે ને એમાં કે મારા ઘરે કામવાળીની જરૂર છે. વહેલી તકે મળી જાય તો સારું. પગાર પણ મોં માગ્યો મળશે. હા, પગાર મળશે ને, કારણ કે તમે તો કરોડોની જોબ કરો છો એટલે પગાર મોં માંગ્યો જ આપશો. હા, તમે જ્યાં ગયા છો ત્યાં આમ નોટોની થોકડીઓ લગાડી હશે. અને 100 વાતની એક વાત, કામવાળી કદાચ આવશે તો કચરા પોતા, વાસણ, કપડાં, રસોઈ કોણ બનાવશે? તમારા કાકા કે તમારા બાપા? એની એ જરૂર નહીં પડે. એ લોકો પણ છે ને રસોઈ બનાવવા માટે નથી પેદા થયા. તમે છે ને ઉપાધિ ન કરો મમ્મીજી. રસોઈ માટે પણ છે ને એવું લાગે ને તો આપણે કુક રાખી લઈશું. એની કોઈ જરૂર નથી. મૂળ આડોડાઈ કરવી છે એમ કોણ? ના, તમે જ કીધું હતું ને કે હું તો ઇન્ડિપેન્ડન્ટ નારી છું. હું તો ધારું એ કરી શકું. ઘર, ઓફિસ બધું તો સંભાળો. હા, જીભડો ચલાવવાનો અને હાથ ચલાવવો એમાં ઘણો બધો ફરક છે. હા, જાઓ. સંભાળવાનું છે હા, તો હું સંભાળી લઈશ. જોઈએ. આવે ને એટલે વાત કરી લઈશ. ઓ દેવેન આવે એટલે વાત કરી લેશો ને? વાંધો નહીં, કરી લેજો. હા, પણ કામવાળી આવશે નહીં ને રસોઈવાળી આવશે નહીં. જાતે કરવું હોય તો કરજો, નહીંતર તમારા બાપના ઘરે જજો. મારા દીકરાને લઈ જવાની વાત નહીં કરતા, સમજ્યા? બહુ ભણતરનું અભિમાન છે ને, ભણ્યા છો તો બધું સંભાળો. હા, જાઓ. ના, હજુ તો શરૂ થયું છે. એક મિનિટ તો તમે બોલ્યા રાખો, હું જતી રહું. કારણ કે એકવાર છે ને તમારું મોઢું ચાલુ થશે ને પછી બંધ નહીં થાય. બરાબર છે, હવે તમારા હાથ ચાલુ કરો. જાઓ, નોકરી કરવી છે. બોલાવી તો છે, આવશે. કઈ રીતે હું મારી વાત કરી છે ને? કદાચ માની પણ છે. કેટલી જગ્યા છે? અરે આમ આ જગ્યા મસ્ત છે. શું મસ્ત છે? શું કામ હતું? અને આવી જગ્યાએ કોણ બોલાવે? અરે હું કોણ બોલાવે એટલે હું બોલાવું? તો હવે બોલીશ કે શું કામ હતું કે તારે મને આવી જગ્યાએ બોલાવી પડી? વાત કરવી હતી તો બીજી ઘણી બધી જગ્યા છે ને. ઘણી જગ્યા છે પણ અમુક વાત એવી હોય છે ને કે દામી જાહેરમાં નથી થતી, એટલે પછી મારે આ લોકેશન ગોતવું પડ્યું. શું કામ હતું બોલો. આપણે જ્યારે ભણતા હતા ને
ત્યારથી મારા મનમાં એક વાત હતી અને એ વાત કહેવા માટે જ મેં તને બોલાવી હતી, પણ કદાચ મોડું પણ થઈ ગયું છે. પણ હવે મને એવું કદાચ લાગે તો માની પણ જાય. શું બોલે છે મને કાંઈ સમજાતું નથી. માંડીને વાત કર. હું તને ઘણા સમયથી ચાહું છું, હું તને લાઈક કરું છું. શું બોલે છે આ? શરમ નથી આવતી તને? અરે મારા લગ્ન થઈ ગયા છે. હા, પણ લગ્ન થઈ ગયા છે તો પ્રેમ તો થાય જ ને. જો મારી વાત સમજવાની કોશિશ કર. માનું છું કે મારા હસબન્ડ ઓછું કમાય છે, ઓછું ભણેલા છે, બટ ધેટ ડઝન્ટ મીન કે હું આવી રીતે આવા ધંધા કરું. અરે એઝ અ ફ્રેન્ડ મેં તારી સાથે ફ્રેન્ડશિપ રાખી હતી કે આપણે નાનપણથી સાથે રહ્યા છીએ અને કોલેજ પછી પણ તું મારો ફ્રેન્ડ રહ્યો છે. તે મને જોબ અપાવી, મને એમ કે એઝ અ ફ્રેન્ડ તું મારી હેલ્પ કરી રહ્યો છે. હા, મને નહોતી ખબર કે તારી નીતિ એટલી ગંદી છે. અરે નીતિ કાંઈ ખરાબ નથી ને મારી. આ નીતિ ખરાબ થોડી છે. હું તો તને લાઈક કરું છું તો મેં તને જસ્ટ ખાલી જણાવ્યું છે ને. અને તું એમ કહે છે કે મારા હસબન્ડ આમ છે તેમ છે. અરે એવું નથી કે તારા હસબન્ડ મતલબમાં ભણેલા નથી કે આ રીતના છે એટલે હું તને આવું કરું છું. જે હોય તે, મારે તારી કોઈ વાત નથી સાંભળવી. જો આ છેલ્લી વાર હું તને મળી રહી છું. હવે પછી છે ને મને મળવાની કોશિશ ના કરતો પ્લીઝ. થેન્ક યુ કે તે મને જોબ અપાવી, પણ પ્લીઝ હવે છે ને મને મળવાની કોશિશ ન કરતો. જો છોડ. એક વાત સાંભળી લેજે. શું કરે છે? પ્રેમથી ના માને ને તો પછી મને જબરદસ્તી પણ આવડે છે. સમજાય છે છોડ આખી વાત? મને. હું છે ને ચિલ્લાઈશ અને બધાને બોલાવી લઈશ. અહીંયા કોઈ જ તારી વાત નહીં સાંભળે. સમજી ગઈ? છોડ. અને મેં તને જોબ એટલે નહોતી અપાવડાવી, બરાબર? કોઈ છે? કોઈ જ નથી. હેલ્પ! છોડ મને. શું વિશાલ, લીવ માય હેન્ડ. મેં તને કીધું ને પ્રેમથી માની શકે છે તું, અને તું માની જા પ્રેમથી. કેમ કે હું તને આજકાલનો નહીં, આપણે સાથે છીએ, ભણતા હતા ત્યારનો જ હું તને પ્રેમ કરું છું, બરાબર? એટલે જ મેં તને જોબ અપાવડાવી હતી કે તું મારી સાથે રહી શકે અને મને સમજી શકે. પણ ના, તું એ પણ સમજવા તૈયાર નથી થતી. કેમ નથી જોતી મને તારી જોબ? છોડ મને. કોઈ છે? બચાવ. ઓય મૂકે ને. હે શું કરેસ તું આ? શું કરેસ તું આ? હે શું કરેસ તું આ? શું કરેસ તું આ? હે શું કરેસ તું આ? શું કરે છે? ભાવેશભાઈ, ભાવેશભાઈ જવા દો. અરે આને તો હું જીવતો નહીં મૂકું. શું કરે છે? ભાવેશભાઈ, હે શું કરે છે? ભાવેશભાઈ જવા દો. એને એના કર્મોની સજા મળી જશે. આપણે અહીંયાથી જઈએ. આજ પછી છે ને દેખાણો ને તો ટાટિયા છે ને હાથમાં તોડીને આપી દઈશ. ચલો અહીંયાથી. હા ચાલો. બેસો. દેવાન, દેવાન, ભાભી શું જ શું થયું? બેસો પેલા. અને તું શું કામ અહીંયા છે? હા, આ તો તારો જોબનો ટાઈમ છે અને આમ પણ આજકાલ તો તને જોબમાં મોડું થાય છે અને આજે અચાનક અહીંયા હા તમે સાંભળો, એને કાંઈ સવાલ કરવામાં જે થયું ને એ મને કહો, હું કહીશ. જો ભાવેશભાઈ, તમને છે ને અમારા ઘરની કોઈ વાત ખબર નથી. હા હા, અમારી વહુ અમારા કયામાં નથી. હા, અને રહી વાત એને જોબ કરવાની, તો હું મારી વહુને કહું છું, એમાં તમને શું કામ મારે પૂછવું જોઈએ? એક મિનિટ. હા ભાઈ, તો કયો ને, તમારા વહુને કયો, બધું કયો. ને જો હું આજે ન હોત ને તો ન થવાનું થાત. એટલે શું થાત? શું થાત? હવે સમજાય એમ બોલો ને. અરે એ જ બોલું છું. આ જોબ કરે છે ને, જોબ જે પેલા વિશાલભાઈ જોબ અપાવી હતી, શેરથી કરતો તો એ. કોણ વિશાલભાઈ? મારો ફ્રેન્ડ. મેં કહ્યું હતું ને કે મારો ફ્રેન્ડ છે, જ્યાં જોબ કરે છે ત્યાં વેકેન્સી છે અને મને ત્યાં જોબ મળી છે. એ એટલે આ દેવેન દેવેન આ વિશાલ. હા, મતલબમાં મને એનું નામ નથી ખબર, પણ એણે એવું કીધું હતું કે મને મારા ફ્રેન્ડે જોબ અપાવી છે. એટલે તને જેને જોબ અપાવી એ તો એનું શું છે પણ અત્યારે? અરે એને કંઈ બોલાવી છે આને કે આ જગ્યા પર તું મળવા આવ, બરોબર છે? કંઈ કોઈ વાતનું સમાધાન કરવું હોય છે. આ તો થેક હું જોઈ ગયો ટાઈમ પર, બાકી એ છે ને શેરથી કરતો હતો આને. શું? છેડતી? એટલે તને જે તારા મિત્રએ જોબ અપાવી
એને જ તારી પર ખરાબ નજર કરી એમ. હા હા મમ્મી, મને એવું હતું કે મારો ફ્રેન્ડ છે, એક ફ્રેન્ડના નાતે મારી મદદ કરી રહ્યો છે, પણ આજે મને ખબર પડી કે એના મનમાં એટલું મોટું પાપ હતું. જોયું? પણ એણે જ મને કહ્યું કે હું તો સ્કૂલ સમયથી તને પસંદ કરતો હતો. આ દુનિયામાં છે ને કોઈ કોઈના ફ્રેન્ડ નથી હોતા, અરે બધા પણ- છે ને મતલબી જ હોય છે. જોબ સાથે કરો છો તો એને બહાર બોલાવે તો તારે જવાની શું જરૂર હતી? મને એમ કે કોઈ કામ હશે અને મારો ફ્રેન્ડ છે, મેં થોડી વિચાર્યું હોય કે એની નીતિ આવી હશે. હું ત્યાં ગઈને પછી એને વાત કરી કે હું તને પસંદ કરું છું. મેં એને ના જ પાડી દીધી હતી, પણ મેં ના પાડીને તો જબરદસ્તી કરવા લાગ્યો. હા તો સારું થયું કે ભાવેશભાઈ સમયસર આવી ગયા. એ તો એ રોડેથી હું નીકળો અને એક વાર તો હું જોઈ ગયો હતો કે મેં કે જાય છે કે અમે કુશલ ને પાછળ જાઓ. જોયું? જોઈ લીધું ને આ જોબ કરવાનું પરિણામ. હું સમજાવતી રહી કે ભલે જમાનો બદલાઈ ગયો હોય, ભલે તમે ભણેલા ગણેલા હોવ, પણ સમયની સાથે ચાલતા મને પણ આવડે છે. કહેતી હતી ને હું તને કે આને સમજાવ, પણ નહીં. ત્યારે તું પણ મારા વિરુદ્ધમાં જ ચાલતો હતો. અને તમે તો આખી દુનિયા જોઈ લીધી છે, મારા કરતાં વધારે જાણો છો. હવે જોયું એનું પરિણામ શું આવ્યું? એ જેને તમે ઓળખતા હતા, જેના પર તમે વિશ્વાસ મૂક્યો હતો, એને જ તમારો વિશ્વાસઘાત કર્યો. તને ઘરમાં રાખીને જોબ ન કરવા દઈને મારો કે મમ્મીનો એવો અર્થ નહોતો કે તને જેલમાં પૂરી રાખી, પણ અત્યારે કોઈના પર વિશ્વાસ કરવા જેવો છે ને. જ્યારે તમે કોઈ પણ જગ્યાએ જોબ કરવા જાઓ છો કે કોઈ પણ રીતે જાઓ છો તો આપણે અત્યારે તો બહુ સાવધાનીથી અને ચેતવીને ચાલવું પડે એમ છે. આપણા જ વ્યક્તિ આપણને મારે છે, એટલા માટે કીધું તું કે નથી કરવી જોબ. જોબ કરવો છે ને ગુનો નથી, પણ છે ને આંધળો વિશ્વાસ આવી રીતના કોઈની ઉપર કરાય નહીં. એ તો સમજાવતી હતી, પણ ત્યારે મારી વાત કડવી લાગતી હતી. અરે તમે ક્યાંય ઘરે બેસીને નાનો મોટો બિઝનેસ કર્યો હોત, એમાં આગળ વધ્યા હોત. અરે ઘરેથી પણ માણસ કમાઈ શકે છે, આ દુનિયાની ઘણી બધી સ્ત્રીઓ કમાય છે, પણ નહીં, હું ભણી છું. હવે જોઈ લીધું, આજે તમારું જોબ કરવાનું પરિણામ તમને જ નડ્યું. અને હું એમ નથી કહેતી કે ન કરાય, માન્યું કે આપણા કુટુંબમાં કોઈ જોબ નથી કરતું. તમારે જો કમાવવું હોત ને તો એના માટે તમારે ઘરે બેસીને પણ ઘણા રસ્તા હતા, પણ તમારે એ રસ્તો નહોતો અપનાવવો. હવે જેવા તમારા નસીબ, જે લખ્યું હતું એ થયું. હવે તમારી ઈચ્છા, તમારે આગળ શું કરવું? હજી જોબ કરવી છે? ના, તમારા લોકોની વાત સાચી છે, ભૂલ મારી જ છે. મને બહુ અભિમાન હતું કે હું ભણી છું, ગણી છું, મને બધી જ ખબર પડે છે, હું મારી રીતે બધું કરી લઈશ. ક્યારેય કોઈની સલાહ શિખામણ લીધી જ નહીં. તમે મને સાથ આપે જો મેં સરખી રીતે વાત કરી હોત તો. નહીં દામિની, વાક તારો નથી, પણ અત્યારે જમાનો જ એટલો ખરાબ છે ને કે સગા ભાઈ ઉપર પણ વિશ્વાસ થાય એવું નથી. હા, કહેવાય ને સમય વર્તે સાવધાન. સમય પર માણસ પોતાની આંખ ખોલીને ચાલે ને તો પણ એને દગો મળે. તો હવે તો સમય એવો આવ્યો છે કે તમારી આંખ સામે કોઈ કાળું કામ થઈ જાય ને તો પણ ખબર ન પડે. એટલે કીધું હતું કે જ્યારે જરૂર નથી ને તો એ વસ્તુ ન કરો તો ચાલે. અને અત્યારે તમને સાથ સારા લાગતા વ્યક્તિ છે ને એ ધીરે 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 એના પુરાવો બહાર કાઢે અને ખબર પડે કે અચ્છા આ સ્વાર્થ હતો, એટલા માટે હેલ્પ કરતો હતો, સારું લગાડતો હતો. સાચી વાત છે બેટા. અત્યારે સારી વાત નહીં, સાચી વાત નહીં, પણ કડવી વાત પહેલાં ધ્યાનમાં લેવી પડે. તમારે કામ કરવું જ હોય અને તમારે ટાઈમ ન જતો હોય તો ઘરે પાર્ટ ટાઈમ કરી જ શકો છો ને, નાનો મોટો. હે હા, હવે મારે બહાર કશે જોબ કરવા નથી જવું. જે પણ કામ કરવું હશે ને ઘરેથી જ કરીશ. છે ને ઘરે કામ થાય છે. આ તમે આઈડિયા આપ્યો હતો ને આપણા જ ધંધાનો. હા, મેં એ જ કીધું હતું. મેં કહ્યું આમે હિસાબ કિતાબમાં અમને થોડાક ફાફા પડતા હોય છે. મેં કીધું ઇન્ટેલિજન્ટ તો છે જ ભાભી, હે ને? હા, તો બસ આપણા જ ઘરનું એકાઉન્ટ સંભાળો. આપણા કંપનીના સીએ ડન. વિશાલ આ ક્યાં મળશે? મોઢું જોયું છે ને? ભાઈ રહેવા દે. એનો મેં face એવો તમે ઓળખી જાવ ખરો. મેં ઓળખી ગયો છે ને, મેથી પાકે હારો આપી દીધો છે મેં. હા, એટલે છે ને બરોબર. હવે એ વાતને
મારે મળવું છે. પડતી મૂક ને ભાઈ. હાર આપણે 50%માં સેવી ને 100% મેં પૂરું પાડી દીધું. સમજી હવે બસ હવે તમે ચા બનાવવા જાઓ. ખીજાઈને ન કયો, એમાં શું છે ખબર છે, માંડમાં હજી રાગે પડ્યું હોય, સમજ્યા? પછી છે ને નર્વસ થઈ જાય, સમજ્યા? એમ હા. સારું, ધ્યાન રાખીશ. હા.